ગુજરાતી ગીતની એક પંક્તિથી શરૂઆત કરવી છે કે સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે। આવું જ કંઈક બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે થયું છે। 3 થી 4 દિવસ પહેલાં શેખ હસીના પાસે 100 કરોડથી વધુના 3 લક્ઝરિયસ બંગલાઓ અને અનેક ટેનામેન્ટ્સ હતા, પરંતુ આજે શેખ હસીના પાસે રહેવા માટે આશ્રય પણ નથી। 15 વર્ષ બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂકેલા જે શેખ હસીના છે તે 70 જેટલા દેશોના પ્રવાસ કરી ચૂક્યા છે, ત્યારે આજે તેમને તે એ રાહમાં બેઠા છે કે તેમને કોઈ દેશ સામેથી આવે અને તેમને જે રાજકીય શરણ જે છે તે આપે, પરંતુ એક પણ દેશે, સૌથી દુઃખની વાત એ છે કે એક પણ દેશે તેમને સામેથી રાજકીય શરણ માટે બોલાવ્યા નથી। 75 જેટલા દેશનો જે છે તે પ્રવાસ તેમને આજ દિવસ સુધી કર્યો છે। 15 વર્ષ જે વડાપ્રધાન જ્યારે રહ્યા ત્યારે તેમને 70થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે, પરંતુ સૌથી દુઃખની વાત એ છે કે કોઈ પણ દેશે તેમને સામેથી જે આશ્રય માટે બોલાવ્યા નથી। ત્યારે આ એક ખૂબ જ લાલબત્તી સમાન કિસ્સો તે તમામ જે લોકોએ જે છે તે જીવનમાં શીખવા જેવું છે કે જ્યાં સુધી તમારી પાસે સત્તા છે, જ્યાં સુધી તમારી પાસે પાવર છે, જ્યાં સુધી લોકોને તમારી જરૂર છે, ત્યાં સુધી જ લોકો તમને બોલાવશે। ત્યારબાદ જ્યારે તમારી જરૂર પૂરી થઈ જશે, તમારી પાસે સત્તા નહીં હોય, ત્યારે તમારી હાલત પણ શેખ હસીના જેવી થઈ શકે છે। આ વાત માત્ર ન રાજકારણની છે, પરંતુ તમારા જીવનમાં આવતા તમામ વ્યવસાયોમાં તમે જે ફિલ્ડમાં તમે કાર્યરત છો તેમાં જો તમે તમારી નિપુણતા હશે અને તમારી જરૂર જ્યાં સુધી લોકોને હશે ત્યાં સુધી જ લોકો તમને બોલાવશે। ત્યારબાદ જે શેખ હસીના જેવી હાલત કોઈ પણ વ્યક્તિની જે છે તે થઈ શકે છે।